ટૉપિક ઉપર કામ કરવું છે? એટલે મને વાંચવાનો શોખ બહુ પહેલેથી હતો. મને જાણવું હતું કે મારા રૂટ્સ ક્યાં છે. 12 દરવાજા અને 18 પરા વચ્ચે વસેલું તે સુરત. અમુક લોકોના મુખેથી તમારા વખાણ સાંભળવા ને તે જ કદાચ લાઈફનો આપણો એકમાત્ર ગોલ હોય છે. કૃષ્ણે વૃંદાવન છોડ્યું ને પછી આમ રિયાલિટીમાં મળ્યા જ નથી આપણા શાસ્ત્રો પ્રમાણે. આ મારી કલ્પના છે કે કૃષ્ણે રાધાને પત્ર લખ્યા. આપણે તો લેખક બની ગયા. બસ હવે આખી જિંદગી લખવાનું જ કામ કરવાનું છે. તારે જો માસ સુધી પહોંચવું હોય તો હવે ગુજરાતી પુસ્તકોની જગ્યાએ તું ડિજિટલ પ્લેટફોર્મ તરફ થોડીક તારું પ્રોફાઇલ શિફ્ટ કર તો તું માસ સુધી પહોંચી શકે. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક વાર્તા કહું, નાનકડી છે. 1995ની વાત છે. 1995માં સ્વીડનના એક બેન છે જેમનું નામ છે લીના પાલ્સન. તેઓ પોતાના ઘરે ક્રિસમસનો માહોલ હતો ત્યારે સરસ મજાની ક્રિસમસ કૂકીઝ બનાવી રહ્યા હતા અને ત્યારે જ અચાનક એમને રિયલાઇઝ થયું કે એમના હાથમાં એમણે જે પહેરેલી એક વ્હાઇટ ગોલ્ડ ડાયમંડની જે એમની વેડિંગ રિંગ હતી, એટલે એમના લગ્ન વખતે આપેલી જે એક રિંગ હતી, એ અચાનક ગુમ થઈ ગઈ. હવે આખું ઘર એમણે શોધ્યું, આખું ઘર તો શોધ્યું, આખું કિચનનું ફ્લોર પણ શોધ્યું. કિચનનો ફ્લોર અને જે કાર્પેટ એ લોકો લાગતા હતા એ બધું એમણે કઢાવડાયું, ફ્લોર પણ બદલાવ્યો, પણ એમને રિંગ ના મળી, તે ના જ મળી. પછી 16 વર્ષ પછી 2011માં એ જ બેન જ્યારે એમના ઘરના આગળ કોઈ ગાર્ડન હશે તો એ ગાર્ડનમાં એમણે ગાજર વાવ્યા હતા. બસ તો એ ગાજર એમણે ત્યાં આગળ રાખ્યા હતા. તો એક વખત એને ખોદીને કાઢતા હતા તો એમાં અચાનક જ એમને જોયું તો એક ગાજર સહેજ ચમકતું હતું. એટલે એમણે એને થોડુંક વધારે ખોદ્યું અને પછી વધારે કાઢવા ગયા તો ત્યારે ગાજરની અંદર પરફેક્ટલી જેમ આપણે આંગળીમાં પહેરીએ એ રીતના એ વીંટી પહેરાઈ ગયેલી અને એ જ વીંટી, એમની પોતાની વીંટી એમને 16 વર્ષ પછી એમના ઘરના આંગણામાં જ પાછી મળી. કેવી અનોખી વાત છે નહીં? આપણે લોસ્ટ એન્ડ ફાઉન્ડ કહેતા હોઈએ છીએ ને કે આપણે ઓફિસમાં બોટલ ભૂલી ગયા છીએ આજે, તો 1-2 દિવસ રહીને એક સ્પેસિફિક જગ્યા હશે કે લોસ્ટ એન્ડ ફાઉન્ડ કરીને ત્યાંથી આપણે એને શોધી શકીએ છીએ. એવી રીતના ઘણી બધી વસ્તુઓ ભૂલી જતા લોકો પછી પાછા ત્યાંથી લઈ આવે છે. તો એમને એમની ખોવાયેલી વીંટી એમના ઘરના આંગણામાંથી મળી. અનોખી વાત છે, અનોખી લોસ્ટ એન્ડ ફાઉન્ડ વસ્તુની વાત છે. લોસ્ટ એન્ડ ફાઉન્ડની જ વાત કરીએ તો તમને રિયલાઇઝ થાય છે કે અત્યારના જમાનામાં તમે તમારા ફેસ્ટિવલ્સને, તમારા કલ્ચર્સને અને તમારી જે વેલ્યુઝ છે, હેરિટેજ છે, એને રોજિંદા જીવનમાં કેટલું ફોલો કરો છો. આજકાલ તો હવે એવું થઈ ગયું છે કે હોળી પણ બહુ ઓછા લોકો રમે છે. દિવાળીમાં પોતાના ઘરે લોકો જઈ નથી શકતા કારણ કે રજાઓ 1 કે 2 જ હોય છે. કેટલી બધી એવી આપણી લાઈફસ્ટાઈલ હેક્ટિકવાળી થઈ ગઈ છે અથવા ડિજિટલાઇઝ થઈ ગઈ છે અથવા એકદમ અજીબ થઈ ગઈ છે, મોડર્ન અને ફાસ્ટ થઈ ગઈ છે કે બધાને બસ એક જ વસ્તુ દેખાય છે કે કઈ રીતના હું આગળ વધું, કઈ રીતના હું સક્સેસફુલ થઉં. અને એમાં ને એમાં જાણતા અજાણતા આપણા જે રૂટ્સ છે, આપણા જે વેલ્યુઝ છે, આપણી એ સંસ્કૃતિ છે, એને આપણે ભૂલી રહ્યા છીએ ધીરે ધીરે. એ ખોવાઈ રહી છે, એ લોસ્ટ થતી જઈ રહી છે. આવા આપણા આજના સિનેરિયોમાં હજુ અમુક લોકો એવા છે કે જે એ સંસ્કૃતિને ના તો પકડીને બેઠા છે પણ એને ફરીથી જીવંત કરે છે અને બીજા લોકો સુધી પહોંચાડે છે. તો એ આપણા જે લોસ્ટ કલ્ચર્સ અને આપણી વેલ્યુઝ છે એમને એ બીજા લોકોને ફાઉન્ડ કરીને આપે છે. તો એ સરસ મજાનું કામ જે કરી રહ્યા છે એવા આજના આપણા જે ગેસ્ટ છે એ વિમી ચેવલી છે. તેઓ એક રિસર્ચર છે જે અલગ અલગ કમ્યુનિટીઝના જઈને રિસર્ચ કરે છે, એના વિશેની માહિતી એકત્રિત કરે છે અને પછી સોશિયલ મીડિયા દ્વારા એ પોતે એમના વિશે માહિતી આપે છે અને ફરી પછી પાછી બીજી કમ્યુનિટીઝ તરફ જાય છે. એ સિવાય તેઓ લેખિકા પણ છે, એમણે પુસ્તકો પણ લખ્યા છે. પણ એમની જે જર્ની રહી છે એ મને લાગે છે કે રેર હશે એકદમ, બિકોઝ એમણે જે ચૂઝ કર્યો છે ટોપિક એ પણ અનોખો છે અને એની અંદર એમને રસપ્રદ વાતો પણ મળતી હશે. તમારે જાણવી છે ને એ વાતો? તો ચલો મારી સાથે સ્વાગત કરો વિમી ચેવલી મેમનું. નમસ્તે મેમ, કેમ છો? બસ મજામાં. આજે તમે દૂરદર્શન પર આવ્યા છો અમારી સાથે અમારી ગુડ મોર્નિંગ ગુજરાતના શોમાં, તો તમારી સવાર આજની કેવી છે પહેલાં તો એ કહો અમને. એકદમ અદ્ભુત. ઓફકોર્સ દૂરદર્શન પર આવીશું તો. અને આમ યુઝ્યુઅલી તમારી મોર્નિંગ્સ કઈ રીતના શરૂ થાય? તમે આટલું રિસર્ચ કરો છો તો આઈ એમ શ્યોર કે વાંચવાનું બહુ જ અગત્યનું માધ્યમ હશે તમારા જીવનમાં, વાંચતા જ હશો. તો તમારી મોર્નિંગ્સમાં વાંચતા હો છો? શું હોય છે તમારી મોર્નિંગ યુઝ્યુઅલી?
લેખક તરીકે વાંચવું એ જીવવા જેટલું જરૂરી હોય છે અમારા માટે, મને એવું લાગે છે. એટલે ચા અને પુસ્તક અથવા તો ન્યૂઝપેપર એના વગર કદાચ મારી સવાર નથી પડતી. આઈડિયલ છે. અને આઈ થિંક છાપું અને ચા તો કોઈ પણ ગુજરાતીની ટેવ હશે, કોઈ પણ ઇન્ડિયનની આ ટેવ હશે. અને જો તમને સવારમાં આ કરવા મળે છે મતલબ એ લાભો છે. કારણ કે ઘણા લોકોને નથી મળતું. ઉઠી ત્યાં તૈયાર થઈને તમે સીધા કામે જાઓ એવા પણ અમુક લોકો હોય છે, અમુક જોબ પ્રોફેશન્સ એવા હોય છે. તો આવી સવાર મળી જાય કે શાંતિથી ચા પીતા પીતા તમે છાપું વાંચો, નાસ્તો કરો, તો એ સવાર મારા માટે તો એવું હોય કે એમ સાર્થક થઈ ગઈ. એટલે હું ફૂલ ટાઈમ મમ્મી છું અને પાર્ટ ટાઈમ લેખક છું. હું એવું માનું છું મારી જાત માટે. તો એ બચ્ચાઓ સિવાયનો મને શાંતિથી સમય મળે જેમાં હું ફૂલ ફોકસથી ખાલી વાંચી શકું, એના માટે હું સવારે 5:30 ઉઠું છું. બરાબર. એટલે ઇટ ઇઝ બેલેન્સ, વર્ક લાઈફ બેલેન્સ જે તમારે કહેતા હોય છે, અને એમાં પણ પાછા વર્કિંગ મધર તો બહુ જ હોય. અને ફૂલ ફોકસ ડેફિનેટલી જરૂરી છે. ફોકસની જ વાત કરીએ હવે, તમારો ફૂલ ફોકસ જે છે, તો મેં કહ્યું એમ કે બહુ રેર સબ્જેક્ટ છે આ, બહુ યુનિક કોન્સેપ્ટ છે. તો તમને વિચાર ક્યાંથી આવ્યો કે મારે આ ટોપિક ઉપર કામ કરવું છે? એટલે મને વાંચવાનો શોખ બહુ પહેલેથી હતો. મને જાણવું હતું કે મારા રૂટ્સ ક્યાં છે. અને જે નાની નાની વસ્તુઓ આપણે રોજબરોજ સાંભળતા હોઈએ કે તમે પૂજામાં બેઠા છો તો તમારું ગોત્ર પૂછે, પણ ગોત્ર કેમ પૂછે? મમ્મી ઘણી વાર આપણને કહે કે દીકરા આવી રીતે ચપ્પલ ઊંધા નહીં જતા રાખવાના, મીઠું હાથમાં નહીં આપવાનું. તો બધી નાની નાની વાતો હતી અને હું બહુ ક્યુરિયસ હતી આ બધી વસ્તુઓ માટે. તો મેં રિસર્ચ ચાલુ કર્યું અને હું બહુ સારી વાચક છું, લેખક કદાચ પછી, પણ મને વાંચવાનું બહુ ગમે. તો મેં મારી રીતે આ બધી વસ્તુઓ જે નાની 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 વાત છે, જે ટેવ છે આપણી હિન્દુ સંસ્કૃતિની, જે મૂળ આધારસ્તંભ કહી શકાય એવી વાત છે, તે બધી મેં જાતે જ એના જવાબો શોધ્યા અને લોકો સુધી પહોંચાડ્યા પછી. અચ્છા, એટલે શું એવું કહી શકાય કે તમને બાળપણમાં જ રસ પડી ગયો હતો, કે બાળપણથી તમે આમાં ઇન્ક્લાઇન્ડ હતા, કે પછી મોટા થયા પછી એ આવ્યું? મારી મમ્મી એવું કહે છે કે એકવાર અમે નાના હતા તો તું બહુ આખો દિવસ વાંચવામાં જ ગાળતી હતી, અને ત્યારે હું બહુ જ થીન હતી. તો મારી મમ્મીને એવું હતું કે હું ફિઝિકલી થોડી ફિટ બનું, એટલે હું બહાર જઈને રમું. તો એના માટે એણે બધી ચોપડીઓ લઈ લીધી હતી. અને એવું કહેવાય છે કે હું ત્યારે બહુ બીમાર પડી હતી. અને ત્યારથી હું એવું માનું છું કે હું કદાચ જમ્યા વગર એક ટાઈમ રહી શકું, પણ મને ચોપડા તો જોઈએ જીવવા માટે. સારું છે. આપણે તો લગ્ન પણ એ શરત પર જ કર્યા છે કે ભાઈ છોકરો વાંચતો હશે તો લગ્ન કરીશ, નહીં તો પછી રવા દો તમે. વાવ, નાઇસ. અને એ બહુ જ જરૂરી છે કે વાંચન જરૂરી છે. તમે વાંચશો તો તમારો પર્સપેક્ટિવ ચેન્જ થશે આ વર્લ્ડને લઈને, અને ઓબ્વિયસલી નવું જાણવા મળશે, એ તો જરૂરી છે. પણ આ ક્યુરિયોસિટી જે તમને હતી એના કારણે બેઝિકલી આ સ્ટાર્ટિંગ પોઈન્ટ થયો. તો પછી ટુવર્ડ્સ ધ જર્ની ધીરે ધીરે તમે જાણતા ગયા. પહેલાં તો તમારી જ કમ્યુનિટી વિશે તમે જાણ્યું કે જે બધા પ્રશ્નો થયા જાય, પણ ઇવેન્ચ્યુઅલી પછી જે લોસ્ટ થઈ ગઈ રહી છે, જે વિસરાઈ રહી છે, એવી કમ્યુનિટીઝને વિશે તમે જાણવાનું શરૂઆત કરી. તો એની પ્રોસેસ પછી શું રહી? એકચ્યુઅલી મારું શરૂઆત તો છે ને મેં સુરત વિશે જાણવા વિશે કરી હતી, કે હું જે શહેરમાં રહું છું હું એના વિશે જાણું કે ભાઈ આ જગ્યા છે તો એનું નામ કેમ આ છે, આ સ્થળ છે, આ મંદિર છે, એનો શું ઇતિહાસ છે. અને એ બધું જાણતા જાણતા જાણતા, કેમ કે શહેર લોકોથી બને છે, લોકો વગર તો શહેર હોઈ જ ના શકે ને. તો એની સાથે જોડાયેલા લોકોની ખૂબી અને વિશેષતાઓ, એમના કલ્ચર, એ બધા વિશે પણ મને સાથે સાથે જાણવાનું મળ્યું. અને એમાંથી એક ક્યુરિયોસિટી ઊભી થઈ, અને મેં જે સ્થાપત્ય હતા સુરતના તે અલગ કર્યા અને જ્ઞાતિ અલગ કરી, અને બંને વિશે પેરેલલી સાથે રિસર્ચ કર્યું. ઓકે. તો અમને સુરત વિશે અમુક કહી શકો ઇનસાઇડ નોટ્સ જે તમારા માટે પણ ન્યૂ હતી, કદાચ અમે પણ નહીં જાણતા હોઈએ? ઘણું બધું છે. સુરત વિશે વાત કરવી હોય તો કદાચ કલાકે ઓછો પડે, પણ સુરત
એક બે સુરત anecdotes. એટલે જે તળ સુરત છે તે એવું કહેવાય કે 12 દરવાજા અને 18 પરા વચ્ચે વસેલું તે સુરત. ઓકે. પણ સુરતીઓને જ કદાચ એના વિશે એટલી માહિતી નથી. કદાચ અમે એટલા અમદાવાદીઓ જેટલા શું કહેવાય સ્થાપત્ય પ્રેમી એટલા નથી. એટલે અમદાવાદ પાસે હજુ છે 3 દરવાજા છે, લાલ દરવાજા છે, જ્યારે અમારી પાસે ખાલી નામ જ છે. બાકી એક જમાનામાં ત્યાં અમદાવાદ જેવા દરવાજાઓ હતા. અચ્છા. ખાલી નામ નહોતા. ઓકે. તેના પર તોપ મૂકવામાં આવતી અને ત્યાંથી જ્યાં નવાબોનું શાસન હતું તો ત્યાંથી દુશ્મનને ખાળવામાં આવતા. અરે વાહ. રાઈટ. નથી જ ખબર, મને નથી ખબર, એટલે થેન્ક યુ ફોર શેરિંગ. સુરતનો બહુ રીચ ઇતિહાસ રહ્યો છે. એનું રીઝન એ છે કે 84 બંદરનો વાવટો કહેવાતું. એટલે 84 બંદર 84 દેશો સાથે એનો વ્યાપાર ચાલતો હતો. એવી એક પણ વસ્તુ નહોતી કે એક જમાનામાં કે સુરતના બજારોમાં તમને ના મળતી હોય. અને આજનું જે ટેક્સટાઇલ હબ કહેવાય છે સુરત, તો એ ટેક્સટાઇલ હબના પાયા તો 18મી સદીમાં નંખાઈ ગયા હતા કે ત્યારથી અહીંના બજારોમાં એટલે જે કાપડો જે મળતા હતા તે અહીંયા વાસ્ટ પેલું કે તમને વેરાયટી એકદમ સરસ મળી જતી. લોકો અહીં ખરીદવા માટે ત્યારે પણ પડાપડી હતી અને આજે પણ છે. ત્યારના પણ વણકરો વખણાતા હતા અને આજે પણ વખણાય છે. ત્યારે પણ હીરા મોતી માણેક સુરતના બજારોમાં મળતા હતા, આજે પણ મળે છે. તો એના માટે તમે એવું કહી શકો કે તાપી માના આશીર્વાદ છે. અને જેટલા પણ મૂળ સુરતીઓ હશે કે જે બાપ દાદાના જમાનાથી સુરત રહે છે, તે લોકો એવું માને કે આ તાપી માતાએ જ આપ્યું છે. એટલે તાપીને નદી તરીકે જોવા કરતાં એ લોકો માતા તરીકે વધારે જોઈએ અને અમાસ અને રવિવાર ફિક્સ હોય. ઘણા ઘરોમાં મેં જોયું છે કે તે તાપી નદીએ જાય. અચ્છા. હવે કદાચ અંદર કશું પધરાવા નથી દેતા, પણ ત્યાં મૂકી બેસી અને કદાચ અમારા સુરતીઓને ચવાણું ને ગાંઠિયા ને એવું ખાઈને પાછા આવે. ખાવાની શોખીન છે એટલે. પણ તાપી કિનારે તાપી દર્શન કરવા એ એકદમ રિચ્યુઅલ જેવું છે. અને એવું પણ હતું તું ને પહેલાંના જમાનામાં એવું કહેવાય છે કે બધા જ સિવિલાઇઝેશન્સ જે બન્યા છે એ કોઈ નેચરલ સોર્સ ઓફ વોટરની આસપાસ જ થયા છે. એટલે એનું પણ એક હશે કે ત્યાં આગળ દરિયો પણ છે અને નદી પણ છે, એટલે સંગમ છે. તો એક એ નેચરલી એટલી રિચનેસ હતી, એ ભૂમિમાં એટલી રિચનેસ હતી. નર્મદા માટે એવું કહેવાય કે એ એમની જે બ્લીચિંગની ક્વોલિટી છે તે નર્મદા નદી પાસે છે. તો જ્યારે કપડાઓ બ્લીચ કરવાના હતા એક જમાનામાં, ત્યારે ભરૂચ પાસે નર્મદા નદીમાં થતા. અને આજે સિન્થેટિક કપડાં માટે જે તાપી એટલે તાપી કિનારે સિન્થેટિક કપડાનું હબ વસ્યું છે, તો એવું કહેવાતું કે એના જે તાતણાને એ છે તો પહેલાં તો પાણી એટલે બહુ એસેન્શિયલ રિસોર્સ હતું. હવે કદાચ અમારી પાસે બહુ સરસ ટેકનોલોજી છે સુરતીઓ પાસે કે અમે લાખો ટન કપડું કાઢીએ છીએ, પરંતુ એક જમાનામાં તો કદાચ પાણી બહુ જરૂરી હતું. એટલે તાપી તટનું સાથે આ ટેક્સટાઇલ જે જોડાયું છે તેનું એ કારણ એ પણ છે કે ત્યાંની આબોહવા કે જે સિન્થેટિક કપડા માટે એકદમ અનુકૂળ છે. તાપીનું પાણી એ છે. અને આમ પણ પાણી તો અગત્યનું છે અને દરેક રીતના એ હેલ્પ કરે છે. એટલે યુનિવર્સલ સોલ્વન્ટ કહેવાય છે એને સાયન્સની ટર્મમાં. પણ એ સિવાય આપણે પૂજીએ છીએ એ બગાડ ના કરવાનું, આ બધું આપણને કહ્યું હતું બિકોઝ એમને ખબર હતી એ વેલ્યુઝ કે એ જરૂરી છે અને એ સેવ કરી શકે છે તમને. બિકોઝ આપણા સાઉથ એશિયાના જે રીજન છે એમાં ગરમી વધારે છે. એટલે એ પણ એક વસ્તુ સરસ મને હમણાં જ રિયલાઇઝ થઈ હતી કે લિટરેચરની આપણે વાત કરીએ તો આપણે અહીંયાના માણસો માટે કેટલી આપણી કેવી કે જૈસે સૂરજ કી ગરમી સે તપતે હુએ જલ કો, રાઈટ? એમાં કેવું કે આટલું
તમને છાયાની જરૂર વધારે પડે છે બિકોઝ તમે તડકો માણ્યો છે. સેમ તમે જો યુએસમાં કે એવા ઠંડા પ્રદેશોમાં જશો તો ત્યાં આગળ એવું થશે કે ઓન અ વોર્મ વિન્ટર નાઇટ, એટલે આટલી સ્ટોર્મી વિન્ટર નાઇટમાં તમે જે કહો છો હું બહુ સરસ રીતે રિલેટ કરી શકો છો, કારણ કે હું પૂના રહીને આવી છું અને ત્યાં ભયંકર પાણીની તંગી અનુભવીને આવી છું. એટલે આ નળ ખુલે ગુજરાતમાં હોય અને નળ ખુલે અને પાણી આવે તો એ કદાચ આપણે ગુજરાતીઓને સરસ, હા, નર્મદા, તાપી, સાબરમતી જેવી નદીના આશીર્વાદ છે. બાકી તમે નળ ખુલે અને પાણી નહીં આવે અને એ જે વિડંબણા હોય તે જેણે અનુભવી હોય તેને જ ખબર છે કેવો ત્રાસ મહેસૂસ થાય. રાઈટ, એટલે એ તો જરૂરી છે અને પાણીની વાત પણ અગત્યની છે જો તમે કીધી એ. પણ હું એ કહેતી હતી કે લિટરેચરમાં જેમ આવે કે તમે જ્યાંના વસતા હો ત્યાંના તમારા નેચરલ રિસોર્સિસ છે, તમે જેવી આબોહવામાં રહો છો, ત્યાંનું જેવું ટેમ્પરેચર છે, એ બધું તમારા કલ્ચરમાં ટ્રાન્સફોર્મ થાય, એ બધું તમારા લિટરેચર સુધી પણ પહોંચે છે અને આર્ટ ફોર્મ્સમાં પણ પહોંચે છે. તો એવી કોઈ તમને ખાસિયત જાણવા મળી છે ગુજરાતી કલ્ચર વિશે કે જે આના કારણે હતી, એ તમને રિયલાઇઝ થયું હોય કે અહીંયાના ટેમ્પરેચરને લઈને કે નેચરલ રિસોર્સિસ જે તમે કીધા એને લઈને તમને રિયલાઇઝ થઈ હોય કે જે નવીન લાગ્યું હોય તમને? એવું અત્યારે એમ સ્પેસિફિકલી એવું કંઈક મને યાદ નથી આવતું, પણ જેટલા પણ આપણી સંસ્કૃતિઓ વિકસી છે, જેમ તમે કહ્યું, એ બધી નદીઓના કિનારા પર જ આપણે ગ્રો થયા છે અને એના જ લાભ આપણને મળ્યા છે. તમે ભરૂચ જોઈ લો, અમદાવાદ જોઈ લો, સુરત જોઈ લો, બધા નદીઓના કિનારે વિકસેલા છે અને જેટલા પણ નદીઓના આપણને ફાયદા મળ્યા છે તેણે જ કદાચ આપણને સ્ટ્રોંગ બનવામાં, એક રાજ્ય તરીકે બિલ્ડઅપ થવામાં પણ બહુ મદદ કરી છે. અને તમારા રિસર્ચની જે વાત કરી કે તમે સુરત વિશે કે છે અને એ પછી તમે ડેવલપ કરતા ગયા અલગ અલગ કમ્યુનિટીઝ થ્રુ, તો અલગ અલગ રિજન્સ થ્રુ, તો એમાં તમને કોઈ એવો સરપ્રાઇઝિંગ ફેક્ટ મળ્યો છે ડ્યુરિંગ યોર રિસર્ચ? એક મને આ નાગર કમ્યુનિટીની જે ઉપતમણી અથવા તો ઉપતણી કહીને વિધિ જે જાણવા મળી ને, તે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી હતી. અચ્છા. કે હાલ તો એ પ્રેક્ટિસ નથી હવે થતું છેલ્લા કેટલાય દાયકાઓથી, પણ પહેલાં એવું હતું કે નાગરોમાં સ્પેસિફિકલી એવું હતું કે વર પક્ષના પણ અને કન્યા પક્ષના પણ બંને પક્ષના પેઢીઓના નામ બોલાય, દાદાના 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 દાદાના, અને એ બહાને કદાચ બચ્ચાઓને પણ એટલીસ્ટ 5-6 પેઢી સુધીના નામ તો યાદ રહેતા હતા. આજે હવે આપણે કદાચ હિન્દુઓમાં મરણ વિધિ વખતે આ નામ લેવાનો રિવાજ છે, એ સિવાય તે પણ ખબર ના હોય. વડીલો કહે કે ભાઈ આટલા 3 પેઢી સુધીને યાદ છે, મહારાજ પતાવી દો પૂજા. એ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું કે તમને ધ્યાન હોવું જોઈએ તમારા રૂટ્સ ક્યાં છે. રૂટ્સ ક્યાં છે એ ડેફિનેટલી દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ. અને હજી બીજા રૂટને લગતા, આપણા રૂટ્સને લગતા, આપણા કલ્ચરને લગતા બીજા ઘણા બધા પ્રશ્નો છે જે આપણે વાત કરશું, પણ અત્યારે સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે વિમી ચેવલીબેન અને એમની સાથેની આપણે વાતચીત હવે કન્ટિન્યુ કરીએ. મેમ, આપણે વાત કરી સુરતની અને સુરતના અમુક જે આર્કિટેક્ચરલ સાઇટ્સ છે, તો જેમ આપણે નેચરલ રિસોર્સિસની પણ વાત કરી કે શહેરો અને લોકો ત્યાં વસતા હતા જ્યાં આગળ નેચરલ રિસોર્સિસ સૌથી વધારે હોતા હતા, અને પછી જે આપણે બિલ્ડ કર્યું છે આર્કિટેક્ચર, એ પણ એટલું જ મહત્ત્વનું છે ને એ પણ આપણો વારસો છે અને જે કલ્ચરલ વસ્તુઓને રિપ્રેઝેન્ટ કરે છે. જેમ તમે કીધું કે આવા 3 દરવાજા જેમ અમદાવાદમાં છે, તો એ બધું ત્યાં પણ સુરતમાં પણ હતું ને એ રીતના. તો એવા આર્કિટેક્ચરલ સાઇટ્સ વિશે ને એની વિશે તમારી કોઈક એવી વસ્તુ છે કે જે તમને જાણવા મળી હોય કે જે સરપ્રાઇઝિંગ હોય ગુજરાતના કોઈ પણ સ્થાનમાં તમારા આટલા રિસર્ચમાં તમને જે ખ્યાલ આવ્યો હોય? તો સુરત વિશે જ વાત કરીશ કે સુરત પાસે કિલ્લો છે એવું આપણે સ્કૂલમાં જઈને ઘણા પેલા લેક્ચર માટે બોલાવ્યા હોય અને હું કહું કે અહીંયાથી કેટલા જણે સુરતમાં કિલ્લો છે એ વિઝિટ કર્યો છે, તો માંડ 2 કે 4 હાથ ઉપર હોય છે. અચ્છા.
તો એ જાણીને મને બહુ દુઃખ થાય છે કે મારા છોકરાઓને એટલું નથી ખબર કે સુરતમાં કિલ્લો છે. સુરત પાસે એટલું જ ખાલી કિલ્લાની કદાચ વિરાસત નથી, એક બહુ સરસ જૈન દેરાસર છે ચિંતામણી પાર્શ્વનાથ, જે આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બહુ ઉત્તમ નમૂનો કહી શકાય એવું છે. પણ એ ત્યાં રહેતા એ એરિયામાં રહેતા લોકોને નથી ખબર. તો એ મને થોડું એવું થાય કે કાશ આપણા લોકોને આ રૂટ વિશે, આ સ્થાપત્યો વિશે, આ હિસ્ટ્રી વિશે ખબર હોય તો તમે તમારી જાત પર, તમારા શહેર પર પણ ગર્વ કરી શકો. બિલકુલ. અને એકદમ ઇન્ટ્રિકસી પણ હોય છે એ દરેક આર્કિટેક્ચરમાં. એટલે કોઈ પણ તમે જ્યાં પણ જાઓ છો જેટલું ડિટેલ્ડ ઓરિએન્ટેડ જે કામ હોય છે, એની જે ઝીણવટતાથી એની અંદર મૂર્તિઓ હોય કે પછી કોઈ નકશી કામ હોય, એ એટલું ડિટેલ્ડ હોય છે. અને અત્યારે આપણને આમ થાય કે બધા કાચવાળા બિલ્ડિંગો છે અને બધા એક જ જેવા લાગે છે. એટલે એ જે રિચનેસ હતી ને, કે સપોઝ એ જ કે અહીંયા આ ટેબલ છે તો કેટલું મસ્ત એમાં ઝીણી ઝીણી ડિઝાઇન છે, કાર્વિંગ્સ છે અને લાકડાથી બનાવ્યું છે, અને પ્લસ એનું છે. અને હવે મોડર્ન આર્કિટેક્ચરમાં એઝ કમ્પેર્ડ ટુ ધીસ ટેબલ, આ સોફો જુઓ, આ શેનું પ્રતીક છે? આ મોડર્નાઇઝેશનનું પ્રતીક છે. એટલે એ જે રિચનેસ હતી, આપણે એવું માનીએ છીએ કે બધું નષ્ટ થઈ રહ્યું છે ધીરે ધીરે, કે સિમ્પ્લિસિટીના નામે, કે ઇઝના નામે, કે કમ્ફર્ટના નામે એ વસ્તુ જતી રહી છે. અને દુઃખ ઓબ્વિયસલી થાય આપણને, જેમ તમે કીધું કે નવી પેઢીને ખબર નથી, બાળકોને ખબર નથી. તો એ બાળકોમાં પાછો રસ લાવવા માટે તમને શું લાગે છે કે શું કરી શકાય? બેઝિકલી મને એવું લાગે છે કે જે આપણે ભણતર છે એ લોકોનું, તેમાં તમે આ વસ્તુ ઇન્ક્લાઇન કરી દો તો એ લોકો જાણશે પણ અને મજા પણ આવશે. અને હવે ગુજરાતમાં એક દિવસ મહિનાનો જે બેગલેસ ડે છે, તો હું ઘણી બધી સ્કૂલોમાં પ્રપોઝ કરી ચૂકી છું ઓલરેડી. જ્યાં જ્યાં મારા લેક્ચર્સ હોય છે સ્કૂલોમાં, ત્યાં તો હું કહું જ છું કે જો તમારે ત્યાં બેગલેસ ડે છે અને તમે જો સરળતાથી જો અરેન્જ કરી શકતા હો, તો સુરતમાં ને સુરતમાં જૂના મંદિરો છે કે પછી આ આર્કિટેક્ચરલ સાઇટ છે, તે લોકોને બતાવો કે એમને ખબર પડે કે સુરતનો આટલો રિચ ઇતિહાસ છે, બંદર મુબારક તરીકે ઓળખાતું શહેર છે. એ લોકોને એવું નથી ખબર. એ લોકોને જ્યારે નિબંધ લખવાનું આવે છે ત્યારે એટલું જ લખે છે કે અમારું સુરત સોનાની મૂરત, ટેક્સટાઇલ હબ અને હીરામાં મેન્યુફેક્ચરિંગમાં છે. પણ એક સમયે દીકતું બંદર હતું અને એટલે જ સૌથી પહેલાં અંગ્રેજોએ અહીં કોઠી નાખી હતી. એવું પણ નથી ખબર હોતી. એ તો એ કરી જ શકીએ છીએ અત્યારે, જેમ તમે કીધું બાળકોમાં બેગલેસ ડે હોય એટલે એક તમારે તમે એને ભણતરની સાથે જ જોડવું રહ્યું. અને અત્યારે જે બધા ગુજરાતીઓમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ CBSEમાં બચ્ચાઓને મૂકવા, તો એમાં ક્યાંય પણ પેલી શહેરોના ઇતિહાસ તો આવતા જ નથી. એટલે ક્યાં તો પછી સ્કૂલોએ ઇનિશિયેટિવ લેવું પડે કે તેઓ આગળ આવીને જે તે શહેરમાં સ્કૂલ હોય તેની માહિતી આપે, અથવા તો પછી પેરેન્ટ્સે એટલા એક્ટિવ રહીને બચ્ચાને બતાવવું પડે કે તું જ્યાં ઉછર્યો છે, જેનું પાણી પીને મોટો થયો છે, તે આ શહેરનો ઇતિહાસ છે. એ તો પણ પેરેન્ટ્સનું તો વધારે ઇન્ક્લિનેશન વેકેશન પડ્યું નથી કે આઉટ ઓફ ઇન્ડિયા ફરવા જાય છે, ડિઝનીલેન્ડ જોવા જાય છે. તો પણ એમાં કંઈ ખોટું નથી, પણ તમે ડિઝનીલેન્ડ બતાવતા પહેલાં તમારા શહેરની કથા પણ કહો. બસ એ ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા તમે ખાલી એ વેસ્ટર્નાઇઝેશનમાં તમે ઇન્ફ્લુઅન્સ થઈને ત્યાંને બેટર જે કન્સિડર કરો છો ને, એ ન કરો. તમે અહીંયા પણ એટલું જ રીચ અને એટલું જ બેટર છે એ રાખો માનસિકતા સાથે સાથે. અને ભાષા ઇવન જે સ્કૂલોમાં તમે હમણાં વાત કરી કે CBSEમાં જાય છે, તો ઇંગ્લિશ સ્પીકિંગ કમ્પલસરી છે. તમે ઇંગ્લિશ સ્પીકિંગ રાખો છો તો ગુજરાતી સ્પીકિંગ પણ કમ્પલસરી રાખો, એટલીસ્ટ એ ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. નહીતર તો ભાષા પણ જતી રહેશે ધીમે ધીમે. જેમ આ વારસા જતા રહ્યા છે, જેમ હેરિટેજ જઈ રહ્યો છે, એવી રીતના કોઈ બોલશે પણ નહીં કદાચ ગુજરાતી. અત્યારે તમે મોટા શહેરોમાં જાઓ, મુંબઈમાં
કેટલા લોકો છે કે જે શુદ્ધ બોલે છે એટલે બોલે છે પણ હા, ઘણી પણ- જગ્યાએ બેંગ્લોરમાં તમે જોશો તો ત્યાં કન્નડા કરતાં વધારે બીજા બધા લોકો બધા બોલે છે એટલે ઇટ ઇઝ નેસેસરી કે રહો પણ એ તમને જ્ઞાન ગુજરાતી- હોવું જોઈએ અને ગર્વ પણ હોવું જોઈએ પોતાના જે વારસો છે પોતાની પણ સંસ્કૃતિ જો કે છે. મને એવું લાગે છે, આ મારો પર્સનલ વ્યૂ છે કે આપણે ગુજરાતીઓ તો ઘરમાં ગુજરાતી જ બોલીએ છીએ. હા એ તો એક એ અને જ્યાં સુધી ગરબા છે હા અને આપણી થાળીમાં ચંદ્રકાંત બક્ષીએ કીધું છે કે જ્યાં સુધી ગરબા અને ગુજરાતીઓની થાળીમાં થેપલા અને છુંદો છે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કાંઈ જ ના થાય. બરાબર. એટલે મને એવું લાગે છે કે એ કદાચ ગુજરાતીઓ માટે આ પ્રશ્ન નહીં આવે અને હું જેટલા પણ મારી ધ્યાનમાં જેટલા ત્યાં અબ્રોડ શિફ્ટ થયેલા લોકો છે તેઓ પણ એવું પ્રિફર કરી રહ્યા છે હવે કે ઘરમાં તો એ લોકો બહાર ભલે ઇંગ્લિશ બોલે ઘરમાં ગુજરાતી જ બોલે અને મમ્મી કે દાદી એફર્ટ લઈને બચ્ચાને ક ખ ગ ઘ શીખવાડી રહ્યા છે. નાઈસ ચલો. એટલે ગુજરાતીઓને એવો તો પ્રેમ છે ભાષા પ્રત્યે, સાવ એવું એ નથી, હા હા એટલે એવું પણ નથી પણ સાચવવાની જવાબદારી છે હવે છે. આપણી હા. નવી પેઢી તરીકે. હા એ જરૂરી છે. આ તો આપણે વાત કરી તમારા રિસર્ચની અને બાકી આપણા ટ્રેડિશન્સ વિશેની પણ તમે લખ્યું છે આઈ થિંક રાધાકૃષ્ણના પત્ર પ્રેમપત્રો. હા તો એ જે તમે પુસ્તક લખ્યું છે એના વિશે અમને જણાવો. એની શું જર્ની હતી, એની શરૂઆત ક્યાંથી થઈ? હું અને મારા હસબન્ડ મેં કહ્યું એમ કે આપણે પાણીનો નળ ખોલીએ અને પાણી આવે તો એ ગુજરાતમાં જ શક્ય છે. અમે રહેતા હતા પૂના અને બિંગ અ ન્યુક્લિયર ફેમિલી મારી પાસે બહુ જ સમય હતો અને ત્યારે વાંચવાની જબરજસ્ત શોખીન એટલે અમે ત્યારે એક પેજ શરૂ કર્યું હતું ફ્યુ ગુડ રીડ્સ કરીને. અચ્છા. એના પર ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી મને જે 3 લેંગ્વેજ આવે છે તેના હું રિવ્યૂઝ મૂકતી હતી. ઓકે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. તો ત્યાં અમે ઘણી બધી નવી પુસ્તકોના પરિચયમાં આવ્યા. સારા પબ્લિશર, સારી પુસ્તકો અને એમાંથી પછી ત્યાં વાંચીને તમે આવું કંઈક કામ કરતા હો ને એટલે તમારું ડાયવર્સિટી વધી જાય. ઘણા બધા જોનર વાંચવામાં આવે. તો ત્યારે હું ઘણી બધી એની વાંચીને પછી મને એવું થયું કે કદાચ હું લખી શકું પણ હું થોડી અવઢવમાં હતી કે આવું લખાય, આપણાથી આટલું સરસ લખી શકાય. મારા હસબન્ડ કે મેં તારું લખેલું જોયું છે, તું એક ટ્રાય માર, કંઈ ના થાય તો કંઈ વાંધો નહીં. અને આઈ જસ્ટ સ્ટાર્ટેડ રાઇટિંગ. અને સૌથી પહેલાં મારા મગજમાં કૃષ્ણ જ આવ્યા હતા કે હું લખું તો શરૂઆત કૃષ્ણથી કરું અને લખાયા. અને ત્યારે તો એટલો મારો કોઈ એવો જબરજસ્ત પ્લાન નહોતો. લખી નાખ્યું અને પછી જ્યારે પ્રૂફ રીડિંગમાં ગઈ તો મારા ગુરુ હતા ગિરવાણ શુક્લ, તેમણે કહ્યું કે દીકરા બહુ ઉત્કૃષ્ટ લખાયું છે. મેં ધાર્યું હતું એના કરતાં તે ઘણું સરસ લખ્યું છે. અરે વાહ. અને ગુરુના મુખેથી તમે જ્યારે તમારી વખાણ સાંભળો ત્યારે તમને એમ થાય કે ભાઈ આપણે કંઈક અચીવ કર્યું લાઈફમાં. બાકી પેલું કહે ને કે તમે ઈચ્છો કે ના ઈચ્છો પણ અમુક લોકોના મુખેથી તમારા વખાણ સાંભળવા ને તે જ કદાચ લાઈફનો આપણો એકમાત્ર ગોલ હોય છે. કે આ વ્યક્તિ વખાણ કરે તો હું એવું માનું કે હું જીતી ગઈ. ને બધાની લાઈફમાં એવું હોય કે એકાદ વ્યક્તિ કોઈક એવું હોય કે આના મુખેથી મારે સાંભળવું છે. રાઈટ. અને એ તમને અચીવ થઈ ગયું તમારી ફર્સ્ટ. એટલે હું તો પ્રૂફ રીડિંગ પહેલાં જ કોન્ફિડન્સમાં હતી કે ભાઈ સરસ છે, ચલો. પ્રૂફ રીડિંગ તો હજુ ઓન પ્રોસેસ હતું. મારી બુક રિલીઝ થઈ પહેલાં થોડી કોન્ફિડન્ટ થઈ ગઈ હતી કે ના તો સરસ લખાયું છે. એ પુસ્તક વિશે અમને કહો કે રાધાકૃષ્ણના પ્રેમપત્રો એટલે રિયલી એમાં શું છે? રાધા અને કૃષ્ણ એ કોઈ દિવસ એકબીજાને, કૃષ્ણએ વૃંદાવન છોડ્યું ને પછી આમ રિયાલિટીમાં મળ્યા જ નથી આપણા શાસ્ત્રો પ્રમાણે. આ મારી કલ્પના છે કે કૃષ્ણએ રાધાને પત્ર લખ્યા
આપણે એક એજ થાય ને પછી આપણે એવું વિચારીએ કે કોઈક વ્યક્તિ હોય કે જેની જોડે આપણે કંઈક શેર કરી શકીએ, એક બોન્ડ હોય. ને જ્યારે આખી દુનિયા દ્વારકાધીશ વાસુદેવના નામનો ડંકો વગાડતી હોય ત્યારે કોઈક એક વ્યક્તિ કે જેની સાથે પોતાની નબળાઈઓ સબળાઈઓ વહેંચવી, તો કૃષ્ણને એવું વિચાર આવ્યો હશે ને કે કોને કહું, દુનિયા તો મને બે વેત અદ્ધર કરીને જુએ છે. તો એક જ વ્યક્તિ કદાચ એના મગજમાં આવ્યું હશે તો એ હશે રાધા. ત્યારે વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ તો હતું નહીં, એટલે એણે લખ્યા હશે પત્ર. ઓકે, હવે મને વધારે ઇન્ટરેસ્ટ આવી રહ્યો છે કે શું હશે એ, કોઈ એક એવો ટોપિક અથવા તમને ગમતું વિષય અથવા વાક્યો જો કહી શકો, કે એક વાક્ય પણ ચાલશે કે કંઈક ઇન્ટરેસ્ટિંગ જો યાદ હોય તો. એટલે કૃષ્ણ મેં એવું બતાવ્યું છે કે મને આખી દુનિયા લંપટ ધારે છે કે મારે તો 1108 રાણી, હું માખણ ચોર, રણછોડ. રણછોડ એ પણ આપણે અત્યારે તો ભગવાનનું નામ જોર જોરમાં લઈએ છીએ કે રણછોડ રાય કી જય, પણ રણછોડ એટલે તો બહુ સારું કહી શકાય એવું ઉપનામ નહોતું એ જમાનામાં, કે રણ છોડીને ભાગી ગયો છે તો કાયર છે. તો કૃષ્ણની સમર્થતા હતી કે રણછોડ બિરુદે બરાબર જીરવી ગયો. રણછોડ તે પણ આટલા આદરપૂર્વક બોલાવવું એ કૃષ્ણ કરી શકે, એના સિવાય કોની તાકાત છે કરી શકે. બાકી આવા ઉપનામો આપણે બીજા કોઈ ભગવાનને આવું કહેવા વિચારે ના કરી શકીએ. ચોર કોને કહી શકાય? માખણ ચોર. કોઈ ભગવાનને ચોર કહેવાની હિંમત પણ ના થાય, પણ કૃષ્ણને કહી શકાય. એ કૃષ્ણની સમર્થતા છે. રાઈટ. દ્વારકાધીશ પણ છે, માખણ ચોર પણ છે, રણછોડ પણ છે. તમે જે સ્વરૂપમાં એને ઈચ્છો એ તમારો છે. તો એમણે પછી કહ્યું શું રાધાજીને, જે તમે કહેતા હતા કે આખી દુનિયા મને આ કહે છે? આખી દુનિયા મને આ કહે છે, તને શું લાગે છે હું એવો વ્યક્તિ હોઈ શકું? એટલે રાધાજી કહે છે કે તું કદી એવો હોઈ જ નહીં શકે, કારણ કે તું જેટલો સમર્થ છે તેટલો આખી દુનિયામાં કોઈની પાસે સમર્થતા નથી. એમનેમ થોડી તું દ્વારકાધીશ છે, સોનાની દ્વારકા ઊભી કરવાની બાકી કોની તાકાત હોય કે જે છેવાડાના માણસનું પણ નાનામાં નાના માણસનું વિચારીને તું સોનાની દ્વારકા, કે જેનાથી સુદામા કે પછી ત્રિવક્રા જેવી દાસી પણ જેની નજર બહાર નથી રહેતી કે ભાઈ આને પણ હું સુખી કરીશ જો એ મારામાં શ્રદ્ધા રાખશે. તો જે કૃષ્ણમાં શ્રદ્ધા રાખી હતી એના માટે તો કૃષ્ણ હાથ વગો જ છે, તમે હાથ લંબાવો ઊભો જ છે. કર્મ બસ સારું રાખો. તો આ બધું જે આ કર્મના સિદ્ધાંતો છે એકચ્યુઅલમાં કૃષ્ણએ જ કહ્યા છે. આપણે તો એવું શાસ્ત્ર પ્રમાણે એવું છે, પણ મેં એવું બતાવ્યું છે કે કશે એક ડાયરેક્શન એમને રાધિકાજી તરફથી પ્રાપ્ત થાય છે. ઓકે, લવલી. આ એટલે મારી કલ્પનાઓ છે, આવું કંઈક તમને ઓથેન્ટિક એવું કશે પણ એ ના મળે, પણ આ તો એ સાહિત્ય છે, તમે કંઈક પણ બતાવી શકો, કરી શકો. અને વિચાર જ કેટલો સુંદર છે કે જે બધાના દુઃખ હરે છે એના દુઃખ કોણ સાંભળે, તો એને કોઈક તો જોઈએ. અને હરી એટલે જે સર્વના દુઃખ હરી લે છે તે. અને એમને જો વાત કરવી હોય તો ડેફિનેટલી એ રાધાજી જોડે જ કરશે. અને આમ પણ મેં પત્ર પણ લખ્યા છે ને, આપણે પતિ પત્નીની શરૂઆતની જર્ની હોય ને તો પતિ પણ થોડો રોમેન્ટિક હોય કે ભાઈ ચાલ આજે આને ડેટ પર લઈ જાઉં, આજે આપણે આમ કરીએ. તેવી રીતે કૃષ્ણ પણ પહેલાના જે પત્રો છે શરૂઆત તે શૃંગારથી ભરેલા હશે, પણ ધીરે 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 એમના પ્રશ્નો પણ અલગ દિશામાં ફંટાય છે. પછી આર્યાવ્રતની વાત થાય, સંતાનોની વાત થાય, રાજનીતિની વાત થાય, ગીતાની વાત થાય. એટલે એમના જે લેટર્સ છે એમાં પણ ડાયવર્સિટી મેં કોશિશ કરી છે કે હું આપું.
અને એ આવે બિકોઝ તમને એટલા અલગ અલગ ક્ષેત્રોમાં રસ છે અને એટલું બધું જ્ઞાન છે. તો મને એ હવે પ્રશ્ન થયો કે જ્યારે તમે લખતા હતા ત્યારે આ જે ડાયવર્સિફાઈડ વાત છે એ રીતના કહેશો એવું પ્લાન કે સ્ટ્રક્ચર હતું કે એ ઇવેન્ચ્યુઅલી આવતું ગયું, એ લખવાની પ્રોસેસમાં શું થયું? જેટલાએ પણ મારી જાણમાં કૃષ્ણ વિશે લખ્યું છે ને તે બધાએ એવું ક્યાંક ને ક્યાંક સ્વીકાર્યું છે કે આ અમે નથી લખ્યું, કૃષ્ણએ લખાવ્યું છે. બિલકુલ. તો હું એવું માનું છું કે કદાચ હું એટલી કેપેબલ નહોતી, મારી પાસે મને દિશા સૂચન બધું એના દ્વારા પ્રાપ્ત થયું. એણે કહ્યું કે તું મારી કથા આવી રીતે લખ. અરે વાહ, માની શકાય કે મેં પણ ઘણા બધાના મોઢે આ સાંભળ્યું છે કે આ અમે કરી જ ના શકીએ, આ થઈ ગયું છે અથવા કરાવડાવવામાં આવ્યું છે, અમારી આટલી કેપેબિલિટી છે નહીં. સો એ પણ એક પોઈન્ટ છે ને, એ શ્રદ્ધા છે અથવા એ ટેકો છે જે છે એ છે, તો એ કૃષ્ણમાં ડેફિનેટલી હોય જ છે. અને બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત જે છે કે તમે ડાયવર્સિફાઈડ સબ્જેક્ટ્સની વાત કરી કે પછી તમારા પુસ્તક વિશેની વાત કરી, તો તમે જે પણ જાણો છો એ તમે બીજા લોકો સુધી પહોંચાડો પણ છો. અને અત્યારે ડિજિટલ એજ ચાલી રહ્યો છે, તો થ્રુ સોશિયલ મીડિયા ઓફકોર્સ અમે પણ તમને જોયા હશે, તો તમે સોશિયલ મીડિયાથી જે રીચ આઉટ કરીને આ સારો મેસેજ મોકલી રહ્યા છો, એની પ્રોસેસ અને એ વિચાર ક્યાંથી આવ્યો? બિકોઝ તમે રિસર્ચ કરતા હો, દેટ વોઝ ફોર યુ, જેમ તમે કીધું કે તમારો રસ હતો અને વચ્ચે તમે પુસ્તક પણ લખ્યું, પણ પછી હવે બીજા લોકો સુધી મારે આ પહોંચાડવું છે અને આની જે તમે શોર્ટ બનાવતા હોવ છો રીલ્સ, એ વિચાર અને એની પ્રોસેસ વિશે થોડું કહો. એટલે મારો આવો કંઈ પ્લાન હતો જ નહીં. અચ્છા. હું લેખક તરીકે બહુ સુખી અને સંતુષ્ટ હતી કે ભાઈ હવે બસ આપણે તો લેખક બની ગયા, બસ હવે આખી જિંદગી લખવાનું જ કામ કરવાનું છે, એવો માઇન્ડમાં પ્લાન સેટ હતો. પણ મારા હસબન્ડ ડેટા સાયન્ટિસ્ટ છે. ઓકે. તો એમણે કહ્યું કે તારે જો માસ સુધી પહોંચવું હોય તો હવે ગુજરાતી પુસ્તકોની જગ્યાએ તું ડિજિટલ પ્લેટફોર્મ તરફ થોડીક તારું પ્રોફાઇલ શિફ્ટ કર, તો તું માસ સુધી પહોંચી શકે, જે તને ઈચ્છા છે કે લોકોને તને સાંભળવાની ગમે છે. વાત કરતા હોય કોઈ અજાણ્યા સાથે પણ તો પણ એને મારી વાર્તામાં, મારી વાતમાં રસ પડે છે, જાણવાનું ગમે છે, એવું મારા કરતાં પહેલાં કદાચ મારા હસબન્ડને ખબર પડી ગઈ હતી. તો એમણે કહ્યું કે તારી પાસે વાત કરવાની લઢણ બહુ સરસ છે, તું વાર્તા બહુ સરસ કાનને ગમે એવી કહી શકે છે. આમ પણ લોકોને વાર્તા સાંભળવી ગમે જ છે, કોઈ પણ ઉંમરનું હોય વ્યક્તિ. તો એનાથી અમે પછી ડિજિટલ પ્લેટફોર્મ તરફ શિફ્ટ થયા અને લાઈક એવું થયું કે પહેલી 1-2 રીલમાં જ જે વાત હતી, જે વાર્તા હતી, તે લોકોને ગમી ગઈ. એટલે મારો કોન્ફિડન્સ બૂસ્ટ અપ થઈ ગયો કે ભાઈ આપણે કરી શકીએ છીએ, બોલી શકીએ છીએ, વાંધો નહીં આવે. અને નથી જ આવ્યો અને આટલા બધા તમારા ફોલોઅર્સ છે. અને લોકોને કેવું છે કે તમે એ લોકોને મને વાંચવાનું ગમે છે, પણ જે મેજોરિટી પબ્લિક છે તે લોકોને જ્ઞાન તો જોઈએ જ છે, જાણવું તો છે, પણ એ જ જ્ઞાન તમે 2 કે 3 મિનિટમાં એક રીલમાં આપી દો તો એ વધારે પ્રિફરેબલ છે. રાઈટ. એમની પાસે એવી સમય નથી, એવી શક્તિ નથી કે ભાઈ આટલા બધા થોતા ઉઠલાવીએ, આટલું બધું મગજ ચલાવીએ, ઊંઘ આવી જાય છે. રાઈટ. એટલે આ 2-3 મિનિટમાં જો તમે જ્ઞાન આપો તો એ લેવા તો તૈયાર જ છે લોકો. બસ એમને ગમે એવી ભાષામાં અને એ ફોર્મેટમાં કહેવાયું હોવું જોઈએ. અને સ્પેસિફિકલી ઇફ વી ટોક અબાઉટ યુથ, તો યુથ પાસે તો એ બેસ્ટ માધ્યમ છે, કલાકોના કલાકો રીલ જોવામાં નીકાળી દેતા હોય છે, તો એમને તો આવું જો કન્ટેન્ટ મળે અને એ જે આવા કોન્ટેન્ટને વધારે જુએ તો કદાચ શીખે અને એ જે આપણે હેરિટેજને સાચવવાની વાત કરી કે યુથ પાછા આવી શકશે. તો તમે કઈ ટાઈપનું આમ તમારી પ્રોસેસ શું છે કે એ કોન્ટેન્ટને પણ તમે સાચા રહો અને પ્લસ અત્યારે બિકોઝ ટ્રેન્ડી પણ થઈ રહ્યો છે જમાનો,
તો એક પછી એક ટાઈપ ઓફ રીલ્સ ટાઈપ ઓફ કોન્ટેન્ટ પણ બદલાય છે. આ તો ના ચાલે, 8 સેકન્ડથી વધારેની તો રીલ બનાવવાની જ નહીં, એ બધા જે અમુક અમુક તમે rules શરૂઆતમાં હોય. એક વાર્તા કહી, હું હવે તમને એક વાર્તા કહું. અરે ચોક્કસ. 2 બહેનો હતી. હા. આ પણ મેં પણ કશે સાંભળી છે, મને યાદ નથી અત્યારે મેં ક્યાં સાંભળી. 2 બહેનો હતી, એકનું નામ હતું સત્ય અને એકનું નામ હતું વાર્તા. હવે આ સત્ય અને વાર્તા બંને બહુ જ બ્યુટીફુલ, બહુ જ પ્રિટી. આ સત્ય અને બંને વચ્ચે થોડીક 2 બહેનો હોય એટલે થોડીક ઈર્ષ્યા અને થોડુંક એ પણ હોય, પેલું સિબલિંગ રાઇવલરી જેવું. કે આપણે બેમાંથી આજે જોઈએ કે કોણ સૌથી વધારે પ્રિટીએસ્ટ છે, ઉત્તમ છે. તો સૌથી પહેલાં સત્ય બહાર ગઈ, તૈયાર થઈને સરસ એકદમ, માથે બિંદી, પગમાં અલતો લગાવ્યો, ઝાંઝર પહેર્યા, નવી સાડી, નવો ઘાઘરો. શી ઇઝ લુકિંગ વેરી પ્રિટી. સત્ય બહાર ગઈ પણ લોકો એને જોઈને દરવાજા બંધ કરી દેતા હતા. કોઈ સત્યને જોવા તૈયાર નહોતો. કંટાળીને એને કપડાં કાઢી નાખ્યા કે કોઈ તો મને જોવા આવે, હું નગ્ન છું. તોય કોઈને સત્યને જોવામાં ઇન્ટરેસ્ટ નહોતો. પછી એ આખા ગામનો જે ચોક હોય તે ત્યાં આવીને ઊભી રહી. તોય કોઈ બહાર ન હતું આવ્યું, અને જે 1-2 જણ બહાર ઊભેલા હતા તે પણ એ સત્યને જોઈને ચાલ્યા ગયા, અને એ ત્યાં બેસીને ફૂટીને રડવા લાગી. એટલે કહાની પછી જે વાર્તા હતી તે તૈયાર થઈને નીકળી. તો જેવી એ આવીને તો એવા બધા દરવાજા ખોલી નાખ્યા, બધા એને પ્રેઝ કરવા લાગ્યા કે જો આ કેટલી પ્રિટી છે, કેટલી સુંદર છે. એ ગઈ, એ ગામના ચોક પર ગઈ, એણે ત્યાંથી ઓઢણી પકડી અને સત્યને ઓઢાડી અને કહ્યું કે સત્ય જોવાનું લોકોને ગમે છે, પરંતુ એ શૃંગાર વાળું હોવું જોઈએ અને વાર્તાના ફોર્મેટમાં હોવું જોઈએ. એટલે વાર્તા તમે બહેલાઈને કહી શકો તો તમે લોકો સાથે કનેક્ટ થઈ શકો. વાવ, હાઉ ટ્રુ. સત્ય તો સાંભળવું જ છે, પણ તમે કઈ રીતે કહો છો, એ તમારી વાર્તામાં કેટલો દમ છે, બધું એના પર છે. રાઈટ. સો એ છે તમારું સિક્રેટ. તમારું ઓથેન્ટિક જે રીલ બનાવો છો અને તમારી ઓથેન્ટિસિટી જે કહેવાય કે એ છે કે સ્ટોરીની મજા છે. હા, રાઈટ. અને સ્ટોરીની વાત કરી, અને આ સ્ટોરી તમે આટલી સરસ કીધી અને બીજું પણ તમે આટલું બધું વાંચ્યું છે, તો મને હવે એ તો પૂછવાનું બહુ જ મન થાય છે કે તમારા મુજબ એવી કઈ અમુક 5-6 પુસ્તકો છે કે જે દરેક જણે વાંચવી જોઈએ, અથવા એવી કોઈ પુસ્તકો કે જે તમને બહુ જ ગમે છે? સૌથી પહેલી તો અડધી રાત્રે આઝાદી. હું એવું, જો ગુજરાતમાં કોઈક પુસ્તક 16 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ માટે ફરજિયાત કરવી હોય ને, તો ડોમિનિક લેપિડ અને લેરી કોલિન્સનો, જેનો ખૂબ જ અદ્ભુત અનુવાદ અશ્વિની ભટ્ટજીએ કર્યો છે, કમ્પલસરી કરી દો. ઓકે. મને એવું લાગે છે કે દરેક જણે વાંચવી જ જોઈએ. ખાલી ગુજરાત નહીં, ભારતમાં રહેતા દરેક વ્યક્તિએ. ઓકે. તમે જે આઝાદ હવામાં શ્વાસ આટલી સરળતાથી લઈ રહ્યા છો, ફરી રહ્યા છો, બધું એક્સપ્લોર કરી રહ્યા છો, તેના માટે લોકોએ કેટલી આકરી કિંમતો ચૂકવી છે તે આપણને ખબર હોવી જોઈએ. રાઈટ. અને બીજી સપોઝ કે આર્કિટેક્ચરલ અને હેરિટેજ ઓફ ઇન્ડિયા માટે જો કોઈ બુક જાણવી હોય કે, એના માટે તો ઘણું બધું છે. તમે એક પુસ્તકમાંથી કંઈક વાંચી જ ને એમાંથી કંઈક લઈ જ ના શકો, કારણ કે આ બધા બહુ ડાયવર્સિફાઈડ ટોપિક છે. એક જગ્યાએ કંઈક અલગ લખ્યું હોય છે, મીરાતે સિકંદરી ઉપાડો તો એમાં અલગ છે. ઓકે. પછી તમે કંઈક બીજું ઉપાડો તો એમાં અલગ છે, ગુજરાતના સ્થાપત્યો લઈ લો તો એમાં અલગ છે. ડિફરન્ટ સ્ટોરી છે. હવે એમાંથી તમને જે એવું લાગે કે આ સૌથી ઓથેન્ટિક છે તે પકડવું પડે. ઓકે, બરાબર. બાકી ગુજરાતી લેખકો તો આપણને બહુ સરસ મળ્યા છે. ચંદ્રકાંત બક્ષી, અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા,
શરૂઆત કરવી હોય તો એમનાથી કરવી એમનાથી જોઈએ. શરૂઆત કરવી જોઈએ, રાઈટ. એ તો હું પણ અગ્રી કરું કે તમે જે કીધા એ પરફેક્ટ નામ છે અત્યારે. આનાથી તો આ તો વાંચવા જ જોઈએ. ભલે એ જરૂરી નથી કે એમનું બધું જ વાંચો, હા. પણ તમે એમનું એક બે વસ્તુઓ પણ વાંચશો ને તો તમને મન થયા કરશે કે હા હજુ બીજું અશ્વિની વાંચવું છે. ભટ્ટ તો એવા ધુરંધર લેખક છે કે મને એવું લાગે છે કે એમને વાંચ્યા વિના તમારી જવાની અધૂરી રહી ગઈ એવું લાગે. આહા. એમને ના વાંચ્યા તો કંઈ જ ના કંઈ જ વાંચ્યું. નથી વાંચ્યું તમે. રાઈટ. અને સ્પીકિંગ ઓફ, તમે વાંચવાની પણ વાત થઈ ગઈ આપણે, તમે અત્યારે પણ અમુક કીધું ને તમે વાર્તાઓ પણ કીધી, તો તમે સાથે પબ્લિક સ્પીકિંગ પણ હવે શરૂ કર્યું છે ને કહો છો લોકોને. પબ્લિક સ્પીકિંગના પણ કરો છો, ક્લાસીસ પણ કરો છો ને શીખવો પણ છો આઈ થિંક? ના, એવું ઓકે કંઈ ઓકે, નથી પબ્લિક કરતી. સ્પીકિંગ કરો છો, શીખવો છો પેલું. ઓકે, સો એમાં તમારા વિષયો અથવા ઇનપુટ્સ શું હોય છે, કે કયા વસ્તુઓ પર તમને બોલવું ગમતું હોય છે? હાલ તો એવું છે કે મને કહો તો હું કોઈ પણ સબ્જેક્ટ પર બોલી શકું એવું મેં કોઈ મારી જાતને બાઉન્ડ્રીમાં ફિટ નથી કરી. ઓકે. પણ મોટે ભાગે આમાં એવું હોય છે કે ઇતિહાસ હોય કે પછી રાધા કૃષ્ણ છે, સ્ત્રી પુરુષના સંબંધો છે, તે બધા લોકોને એવું હોય છે કે તમે જ્ઞાન પીશો તો મજા આવે છે. આવો લોકોનો ઓપિનિયન છે. ઓકે. રાઈટ. તો કન્સિડરિંગ આટલી બધી વેરિયસ, જે તમને આટલા બધા અલગ અલગ વિષયો વિશેનું જ્ઞાન છે અને તમે શેર પણ કરી રહ્યા છો, અને સાથે કોઈ પણ વસ્તુઓ બીજી પણ તમે કીધું એમ કે પબ્લિક સ્પીકિંગમાં તમે કોઈ પણ ટૉપિક વિશે બોલી શકો છો, તો ફ્યુચરમાં તમે તમારી આ જે જર્ની રહી છે એઝ અ રિસર્ચર, એઝ અ પબ્લિક સ્પીકર, એઝ અ રાઇટર, તો ફ્યુચરમાં નાઉ વોટ ઇઝ ઇન ફ્યુચર ફોર યુ? મારી નેક્સ્ટ બુક અત્યારે એડિટિંગમાં છે, એટલે એ મારો મોટો પ્રોજેક્ટ છે. એ સિવાય ઘણું બધી હજુ જ્ઞાતિ જે ગુજરાતની છે તે મારી કવર કરવાની ઈચ્છા છે. ઓકે. એ જ્ઞાતિઓ, એના રૂટ્સ, એમની વાર્તાઓ, એમની જર્ની. એ ઉપરાંત મને સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવું છે, ઘણું બધું હજુ લખવાની ઈચ્છા છે. કિન્નરો પર એક પુસ્તક મારી ઈચ્છા બહુ વખતથી છે કે નવલકથા ફોર્મેટમાં, ફેક્ટ નહીં, વાર્તા. એવું કંઈક વિચારી રહી છું. ઘણું બધું છે મગજમાં, પણ લખતી રહીશ, બોલવાની સાથે લખતી રહીશ. વાહ. અમારી બેસ્ટ વિશેસ છે તમારા દરેક ફ્યુચર પ્રોજેક્ટ માટે. અને લાસ્ટલી તમે જો કોઈ મેસેજ અમારા દર્શક મિત્રોને આપવા માંગતા હોવ તો એ શું હશે? હું એટલું જ કહીશ કે ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને જીવાડવાનો દરેક ગુજરાતીના હાથમાં જ છે. એટલે ગુજરાતી પુસ્તકો વંચાતા રહેવા જોઈએ. અને ગુજરાતી મૂવીઓ હવે જે લોકો માણવા લાગ્યા છે તે પણ એક માઇલસ્ટોન અચીવ કર્યો હોય, મને તો એવું લાગે છે. સૌને ગુજરાત પ્રત્યે અને ગુજરાતી ભાષા પ્રત્યે પણ પ્રેમ તો હોવો જ જોઈએ. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા હો. રાઈટ. એટલે ગર્વથી તમારે ગુજરાતી રહેવું જોઈએ અને પાસ ઓન કરવું જોઈએ. એ આપણી લેગસી રિસ્પોન્સિબિલિટી છે હવે. આપણા બચ્ચાઓને પાસ થવી જોઈએ. રાઈટ. પણ એ ત્યારે જ થાય જ્યારે મા બાપ તરીકે તમે પોતે એ ફીલ કરતા હો. થશે એ છે. તમે કહ્યું ને એમ, ચંદ્રકાંત બક્ષીએ કહ્યું છે એ રીતના કે જ્યાં સુધી થેપલા છે ત્યાં સુધી તો આપણે જીવત રહેવાના છે. થેપલા ને અછૂંદો છે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કંઈ જ ના થાય. કશું જ નથી થવાનું. તો બસ એ જ સરસ મજાના વિચાર સાથે થેન્ક યુ સો મચ. તમે આટલી બધી વાતો અમને શેર કરી, બહુ જ સરસ મજાની વાર્તા કહી અને તમારા પુસ્તક વિશે પણ અમને માહિતી આપી અને લોકોને ઇન્સ્પાયર કર્યા, અમારા દર્શક મિત્રોને ઇન્સ્પાયર કર્યા. એ માટે ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. વેલ દર્શક મિત્રો, તો તમને આજનો એપિસોડ કેવો લાગ્યો, તમને કઈ નવી વસ્તુ આજે જાણવા મળી, એ અમને તમે લખીને મોકલાવજો અમારા ઈમેલ આઈડી પર. goodmorninggujratshow@gmail.com અમારું ઈમેલ આઈડી છે. એના પર તમે રિવ્યૂઝ, કોઈ સજેશન્સ અથવા ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો અમને લખીને મોકલજો, અમે ચોક્કસથી આવકારીશું. અને જો તમે આ ડીડી ગિરનારની ટીવી ચેનલ પર જોઈ રહ્યા હો તો તમને જણાવી દઉં કે ગુડ મોર્નિંગ ગુજરાતના દરેક એપિસોડ ડીડી ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ છે. તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. કોઈ જૂનો એપિસોડ ફરી જોવો હોય તો એ કરી શકો છો, અથવા તમારા મિત્રોને શેર કરી શકો છો.